શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શીતળા તેરસ વિશે વાત કરવાના છીએ, જેમાં શીતળા તેરસના મહાત્મ્ય અને શીતળા માતાની શીતળા તેરસની વાર્તા સાંભળીશું. તો આપ સર્વેને વિનંતી છે કે તમે બધાએ આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી નિહાળજો. ચૈત્ર વદ તેરસનો તહેવાર શીતળા તેરસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે શીતળા તેરસનો વ્રત કરવાથી આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. શીતળા તેરસના આગળના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે. આગળના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી શીતળા તેરસના દિવસે કોઈ પણ ગરમ વસ્તુ બનતી નથી. શીતળા તેરસના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે અને એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી જે નિસંતાન દંપતી છે તેઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને તેમજ જો વારંવાર તમારું બાળક માંદું પડતું હોય તો તેને માતાજી રોગ મુક્ત કરે છે. ચૈત્ર માસની વદ પક્ષની તેરસના દિવસે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર દરેક સ્ત્રીઓ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી આખો દિવસ ટાઢું ખાઈ આ વ્રતનું પાલન કરે છે. આ દિવસે ચૂલો ના સળગાવવાનો પણ અનેરો રિવાજ તેરસ સાથે સંકળાયેલો છે. આ દિવસે વ્રત કરનાર દરેક સ્ત્રીઓ ઘીનો દીવો કરી શીતળા માની વાર્તા કરે છે અથવા તો વાર્તા સાંભળે છે. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હવે મિત્રો, જ્યારે સવારના સ્નાન કરી અને શીતળા માતાનો દીવો પ્રગટાવીએ ત્યારે દીવો પ્રગટાવતી વખતે એક મંત્ર તમારે અચૂક બોલવાનો છે. જે મંત્ર છે ઓમ શીતળા માતાએ નમઃ. જે લોકો પણ આ વ્રત કરે છે તેઓએ આ મંત્ર જરૂરથી બોલવો જોઈએ. આમ કરવાથી વ્રતનું ફળ જલ્દી મળે છે અને માં શીતળા પ્રસન્ન થાય છે. દોસ્તો, શીતળા માતાનું સ્વરૂપ અનોખું છે, જેમાં ગદર્ભ પર માતાજીની સવારી છે અને એક હાથમાં કળશ ધારણ કર્યું છે. મિત્રો, આપ સર્વે જાણતા જ હશો કે શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ આપવામાં આવે છે અને આપ સૌ શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ ધરાવતા જ હશો. પરંતુ શું તમે એ જાણો છો કે શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ શા માટે ધરાવવામાં આવે છે? દોસ્તો, આપણી ભારતીય સંસ્કૃતિ અને તેમાં પણ હિન્દુ સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ, ઉત્સવ ઉજવાય છે તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થ્ય, સદભાવ અને ભાઈચારાથી છે. આ દિવસોમાં મોસમ બદલાય છે અને ગરમી પણ વધતી જાય છે. ટાઢી રસોઈ મૂળ આ અવધારણાથી સંકળાયેલ પર્વ છે. શીતળા તેરસના દિવસે દરેક લોકો ઠંડી રસોઈનો ભોગ કરે છે અને શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ આપે છે. શીતળા તેરસના દિવસે શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે. આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી આંખોનો ખ્યાલ રાખવાનો સંકેત આપે છે. શીતળા તેરસના દિવસે દરેક લોકો ઠંડા પકવાન ખાય છે અને આ દિવસે દાન પુણ્ય કરવાનો ખૂબ જ મહિમા છે. આ પરંપરા જણાવે છે કે આપણા પૂર્વજો ઋતુ પરિવર્તનને સ્વાસ્થ્યની સાથે જ પરોપકારથી જોડીને રાખે છે. હવે આપણે સર્વે સાંભળીએ શીતળા માતાજીની સંક્ષિપ્ત વાર્તા, જે આ મુજબ છે. એક ગામમાં એક પરિવારમાં સાસુ સસરા સાથે બે દેરાણી જેઠાણી રહેતી હતી. બંને પુત્ર વધુઓને ઘેર દેવના દીધેલ દીકરાઓ હતા. મોટી પુત્રવધુ સ્વભાવે ઈર્ષાળુ હતી, જ્યારે નાની પુત્રવધુ બહુ જ ભોળી અને પ્રેમાળ હતી. શીતળા તેરસના આગળના દિવસે તેની સાસુએ નાની વહુને રસોઈ કરવા કહ્યું. નાની વહુ
અડધી રાત સુધી રાંધતી હતી ત્યાં ઘોડિયામાં સૂતેલો દીકરો રોવા લાગ્યો. આથી બધું કામ પડતું મૂકી વહુ તેના દીકરાને સુવડાવવા સાથે સૂવા ગઈ તો પોતે થાકેલી હોવાથી પણ તેને પણ ઊંઘ આવી ગઈ. સમય વીતતો જતો હતો અને હજુ ચૂલો સળગતો હતો. અડધી રાત વીતતા શીતળામાં ભ્રમણ કરવા નીકળેલા અને ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા. ત્યાં ચૂલો હજી ઓલવાયો ના હતો. તેના લીધે શીતળામાનું શરીર ઠંડુ થવાને બદલે અગ્નિ થવા લાગ્યું અને તેમનું આખું દેહ દાઝી ગયું. આ સાથે માતાએ નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવી જ રીતે તારું પેટ બળશે. સવાર આંખ ખુલતા નાની વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો દીકરો મૃત અવસ્થામાં હતો અને તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રુદન કરવા લાગી અને તેને સમજાઈ ગયું કે આ શીતળા માતાનો કોપ છે અને પોતે રડતી રડતી સાસુ પાસે જઈને બધી વાત જણાવી આપી. સાસુએ ધીરજ રખાવતા જણાવ્યું કે શીતળા માતા દીન દયાળી છે, જેથી તેમની પાસે જઈ અને અરજ કરવાથી ફરી પાછું બધું સારું થઈ જશે. આ નાની વહુ પોતાના દીકરાને ટોપલામાં લઈને નીકળી. આગળ ચાલતા ચાલતા સમય વીતતો ગયો અને આગળ જતા તેને 2 પાણીથી ભરેલી તળાવડી જોઈ, પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું અને જેણે પણ પીધું તે મૃત્યુ પામ્યો. આમ રસ્તામાં જે લોકો મળ્યા તેમના દુઃખ દર્દની કથા સાંભળતી નાની વહુ આગળ વધી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ માજી દેખાયા. માજીએ તેને બોલાવી અને માજીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે માજીની સેવા કરવાથી માજીએ કહ્યું, જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો. એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે તેનો દીકરો સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને પાછી ઘેર મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા અને તેને ઘેરે ધન ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ. કોમેન્ટમાં જય શીતળામાં લખવાનું ના ભૂલશો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. મિત્રો, આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક વ્રત તહેવારોના વિડીયો દરરોજ મૂકવામાં આવે છે. જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. હર.